હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે? સ્વાગત છે તમારું બધાનું એક નવા વિડીયોની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 8 અને જમી લીધું છે, ખાઈ પીને રેડી થઈ ગયા છે. અને તો ભાઈ વરસાદ સવારમાં છાંટા હતા એટલે આ ઢાંકી દીધો હોય પંખો આપણે. જો વાતાવરણ કંઈક અત્યારનું આવું છે, વાદળ અને એવું છે થોડું ઘણું. સવારમાં છાંટા આવતા, અત્યારમાં તો કંઈ છે નહીં. અમારે જ્યોતિબેન જો નિશાળ જવા માટે તૈયાર થઈ ગઈ, સ્મિતા તૈયાર થઈ ગઈ છે, એને જવાનું છે મૂકવા એની નિશાળે. કા હવે હું એને મેકતું છે ને, તો હું અડધી કલાકથી જ્યોતિ તૈયાર થઈને ઊભી છે. તો નેચર મારે મોડું છે ને, જ્યોતિ કે ઊભી કેડે હાલવા માંડી. હાલ હાલવી હવે, હાલો અહીંયા બીજા હાલો બેટા. અમારે વાડી કરતા હવે ઊંસા બાજુ વરસાદ વધારે છે, તો ખાડા ભરાઈ જાય પાણી. હાલો જ્યોતિ બેન નિશાળ ભાઈ 9 વાગી ગયા. તે તો કીઓની તૈયાર છેલ્લી છે, પણ 9 વાગે એવા થાય ને કા બેટા. જ્યોતિ ને અમે અહીંયા નિશાળે મૂકી દીધા, પણ લાઈટ નથી એટલે તો 3 નિશાળી આવેલા છે. જ્યોતિ બેન નિશાળે થી વી એવા છે ભણીને કા બેટા. જ્યોતિબેન નું કામ કરે રેડી જાવ. અહીંયા તો અમારે ધકુમાની રીંગણા ઉતાર્યા હતી, વકલ પાડે છે. મસ્ત મજાના મોરપીસ છે કે ધકુમા મોરપીસ રીંગણા છે. તો અહીંયા એક વકલ અહીંયા ભીરો, એક ઓલા પડે એક બાકી રહી હતી. રીંગણાના પોટલા બાંધી દીધા. તણાવા હું મીઠું તું કઈ ખાતી ને લાગતી કાપુરી. કોમલી હવે ગોદરા બનાવે છે, બનાવી નહીં કામ તો ખાટિયા ભરવાના જ બાકી છે. જાનુભાભી કેટલા બનાવ્યા ગોદરા? 1 ગોદરા બની નાખે બોલો. આખા જાન ના મહેમાન હાસવી દે એટલા તો ગોદરા બની નાખે બોલો. ચોમાહાના ઓઢાત કરવી નહીં, ફાટિયા બાકી જોઈએ. નેવરા વરસાદ નહીં આવતો એટલે ફાટિયા ચાલુ. વરસાદ આવી જાય એટલે આ મૂકી દેવાનું ને પછી ખેતી નું કામ ચાલુ. બીજા ચાલુ છે. હા, હું તમને બતાવું. અહીંયા ગોદરું ભીટું એટલે ગોદરું ઘટે અહીંયા. क्या बोलूं मैं इस पे? क्या बोलूं क्या मैं? मैं कुछ बोल ही नहीं सकता. ગોદરાને ફાટિયા લે અહીં અંદર દેખાય કે કઈ કિરણ દેખાય અંદર છે તો તને ગોદરા બની નાખ્યો, ખાલી ફાટિયા લેવાનું બાકી છે. બે બેનું એક ગોદરામાં ફાટિયા લે અંદર. સ્મિતાનો કોલ આવી ગયો અને હવે હું એને જાઉં છું લેવા માટે. નહીં તો આપણે પહોંચી ગયા છીએ સ્મિતાને લેવા. નિરાંતે લઈ આવ્યો. 5:30 થઈ ગયા, 5 વાગ્યાની ગતિ. ઘરે પહોંચી ગયા છીએ ને અસ્મિતા છે કે સિલાઈ કામ ઉપર લીધું છે આવીને તરત. અને એ છે ને મમ્મીના બ્લાઉઝ નું ફિટિંગ કરે છે ને મમ્મી જાય છે જાત્રામાં. જો મમ્મી તૈયાર કરે છે જાત્રા ને ધોતીને જવું છે તો ઠેકડા મારે. કાબુરી જવાનું છે તો ભણવા કોણ જાય? क्या बोलूं मैं इस पे? क्या बोलूं क्या मैं कुछ बोल ही नहीं सकता. ખાઈ પીને થઈ ગયા છે ફ્રી વાળું કરીને. તો મારા મમ્મી છેલ્લા 4 કર્યા. મારા મમ્મી ઉભા છે ને જાય છે એક જાત્રામાં. કઈ બાજુ જાત્રામાં જાય છે. અસ્મિતા જાય છે. તું જાગે તો અસ્મિતા જાય છે. બે નો એક ઠેલો 4 કરી લીધો છે. હાલો અત્યારે મારે જવાનું છે ને મૂકવા. નીપ ફૂંદીને બસ નીપ થી ઉપડવાની છે અને અમારા માસીની જવાનું છે અને હારે જવાના છે એટલે હું મૂચ્યાવું નીપ ફૂંદી. જ્યોતિબેન નું ખોલું પાકી ગયેલું છે તો એ કે મારે હારે આવવું હોય. હાલો 9 વાગી જાય ભાઈ. તું બેન કોઈ જાડ છે જ્યોતિ ને જતી એટલે તું તા. પોગી જશે મેં માસી ની ઘરે. જો ભાઈ મારા બા ને જો અહીંયા તો બેઠા. મારા માસી તો અહીંયા પૂછ અહીં ટેસ્ટ થી. મારા માસી ને મારા બા ને જવાનું છે જાત્રામાં. પ્રભાબેન ને આવેલા છે. આપણને કોણ લઈ જાય? એ બે બેનું નક્કી કરી નાખ્યો કે આપડે જવું છે. મને તો ખબર નહોતી. મને ઈતાનો ફોન આવ્યો કે ઘરે કોણ છે? હું મારો ભાઈ કે નંબર દેતો. એ કે હું ઘરે આવ્યો એ કે જાત્રામાં જાય એમ. સા આવી ગઈ મસ્ત. હારો બેનો નક્કી કરી નાખે કા પ્રભાબેન? કોઈ નક્કી કર્યું?
તે જવાનું કે બધું હે મારા બા ને કઈ ખબર નહીં કે માસી લીધે રા રહી જાય કે કસ ભૂત બધું જાય છે સમાધિ ની હા તો 10 વાગે કેટલા વાગી જાય 9 9:30 10 વાગે તો આપડે ગુજરાતી ને સાજ હોય એવો પેલા તો હારું તો જાતા હો તો અહીંથી છે ને મારા માસી ની બે ની પણ અહીંથી જાય છે ચાર કાજલ બેન ને આશુ બેન જાય છે મને તો ખબર નહીં કેતા નહીં હું તો કઈ એમને 4 થી બેઠા છે 10 વાગી જાય કેવા બસ આવશે હે બસ પછી વહી ન થાય ને સવારમાં મને ફોન કરશે હાલો લીધા જાત્રા કરીને બી આવ્યા હાલો ભાઈ 3 દી અહીંયા રોકા હે ટ્રેન ની ઓલે ચાલો દિન બી આવ્યા જાત્રામાં ચાલો મારે હવે ઘરે નીકળવું છે ને કે હવે તો બધે વિયાલાવન છે મારે હું તો ખાલી મૂકવા દેવો હો મારા બાને હાલો આશુબેન હો પણ મને કોઈ લઈ નતા તું એમ નહીં અમે તો ગમે સાલો ગાડીમાં હાલો ફોન બંધ કરતા હતા પ્રભાબેન મારા બા એમ કેવો ફોન બંધ કરતા 2-3 મહિને ન થતા હોય આને છે ને અમે બસ સ્ટેન્ડ સુધી મૂકી બધાને ફાઇનલ છે ને બસ આવી જાય અડધી કલાક વેટ કર્યો બધાને અડધી કલાક રાહ જોઈને બસ છે આપણી ખોડિયાર જો ભાઈ બધા બહાર ઊભા અંદર નામ પ્રમાણે બોલતા હોય એમ અંદર બેહાડતા હોય બધા મારા માસી ની ઈચ્છા સડી ગયા વારો આવી ગયો હે હાલો આશુબેન આવજો ઈતા તું ઈતા હું તો ને જાતો ભાઈ સામાન મુકાવા જા છે કાજલ બેન તો ભાઈ જો હું બેવો છે અત્યારે બસ માં ને આનો સોફો ક્યાં હે ઈતા સેલો કોઈ નો રાખે ભાઈ એને ઉપર વાળો રાખે સેલા સોફો ઉપર છે કે જો ભાઈ સોફો છે કે આ લોકોને હાવ સેલ અને હાવ માથે રહે છે જો ભાઈ સામાન બધે મૂકે છે હાલે હાલે સડો ની પછી જગ્યા છે કે વધારે એટલે જગ્યા છે કે વધારે કઈ તો અમે બેસી લઈએ એક સોફામાં 4 બેઠા છે ભી પડી જવાની છે તમે આ જાત્રા તમને અહીંયા રહેવાની છે જિંદગી ભર દાદા હા હજી તો એક આવશે એટલે એક સોફામાં 5 જણા રે તો જ બકે હોય જ તે એક સોફામાં જગ્યા છે તો એ ભાઈ 4 તો છો કે તો પગ લાંબો કરીને બેહો તો અત્યારે પલોઠી વાળીને બધાય બેઠા એમાં ઠેલા ભીરા બધાય તમે તમારે કાર્યક જવાનું હોય અમે આમાં રખડતા જ હોય તો જો ભાઈ બસમાં બેસી ગયા છે ને હાવ સેલો સોફો પાછો ભાઈ ભલે ઉલડતા હતા એ તો તું રાખે હું તો ને જાતો બધાને મૂકવા આવવા પડે ને ત્યાં બધાને આમાં બેહેડ એમ કે આ બધાને આયોજન મેં કરેલું ભાઈ મેનેજમેન્ટ કરી દીધું ઉતારવા તો પડે હાલો માસી બા તો હું જાઉં ઘેર બીજું આવજો ટાટા બાય બાય કહો તમે બધા હવે હાંસીને પોગી દો પાછા ઘેરે એમ ફોન બોન કરતા રહેતો પ્રસાદી લેતા આવો તો અમે તો આવતા નહીં હા એમ હા લઈ લીધો હારો મારે હવે 11 વાગી જશે મારે જવાનું છે ઘરે ઓલા 9:30 છે બોલો જય માતાજી બીજું અત્યારે હું રેજાવા નીકળી ગયો છું અને હજી મારે અહીંથી છે કે 15 કિલોમીટર થાય છે ઘર તો હું નીકળી ગયો છું અને બસ એમને નીકળી જવાનું છે ચાલો ઘરે જઈને સીધો મળ્યા હાલ અત્યારે વાગી ગયા છે 11 અને હું જો ઘરે પહોંચી ગયો છું કપડાને હું ચેન્જ કરી લીધું છે અને મારા મમ્મીની જવાના હતા કચ્છ ભુજ બાજુ જે 3-4 દિવસનું કંઈક છે ટૂર બધું ભાઈ જતા હો તો મારા માસીની જવાના હતા તે ફોન કર્યો આવવો હતો એમ તો પછી સાથે જઈ આવે એમ બધા સાથે હોય બેનું કેટલા ટાઈમથી ભેગી છું અને એમાં ટૂરમાં જાય એટલે મજા આવી જાય તો જો ભાઈ આ રીતનું હતું તો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વિડીયોની અંદર એક નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને બાય બાય ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાય